પરિવાર એટલે આ પરિવાર તો આપણો ભગવાનનો છે. આ પરિવાર કયો છે? ભગવાનનો. બધાના એક જ વિચારો છે ને, એક જ ભેગા એ થાય, એક જ ભેગા એક જ જગ્યાએ થાય. કારણ કે આ પરિવાર જે બન્યો છે ને એને બધાના મગજમાં એક જ છે ભગવાન. જે ચા પીવા વાળા હોય ને એ ચાની કીટલી ઉપર ભેગા થાય, દારૂ પીવા વાળા છે ને એ દારૂના અડ્ડા ઉપર ભેગા થાય. તો ભગવાનના ભક્તો છે ને ભગવાનના સત્સંગીઓ છે એ ક્યાં ભેગા થાય? ભગવાનના વિચારોમાં ભેગા થાય. તો આપણે કઈ કોના છે? ભગવાનના ભક્તો જ છીએ. આપણે ભગવાનના વિચારો વાળા થઈએ તો આપણે તો ભગવાનનો પરિવાર થયો કે નો? હવે આપણો ભગવાનનો પરિવાર હોય તો ચિંતા એને હોય કે ન હોય? આપણને આપણા પરિવારની ચિંતા હોય તો મુખ્ય તો એ છે. હા, ઘણી વખત આપણી પરીક્ષા લીધી. અમે 5 જણાથી બેઠા હતા અને જેને જેને જ્ઞાનની ભૂખ હતી, ભક્તિની ભૂખ હતી, ભગવાનની ભૂખ હતી એટલા આવતા ગયા. જો આપણે કઈ શહેરમાં લેવા જઈએ ને, હા, આપણે શહેરમાં ખરીદી કરવા જઈએ ને તો જેને ચાની તલબ લાગે ને એ આજુબાજુ જોતો રહે, ક્યાં હા કેટલી હોય તો સાપીતો. તો આ જે ભગવાનને વધારે પ્રેમ કરતા હોય ને એ આજુબાજુ જોતા જાય ક્યાં હાલે છે સત્સંગનું. એટલે ને જેવું દેખાય ને એટલે બેસી ગયા. એને પછી બીજો વાંધો આવે ને ઓલા કે કડક મીઠી કરજે. હા, અમુક શું કે ખાંડ ઓછી નાખજે. અહીંયા તો એ ફરિયાદ નહીં, મને મારો ભગવાન મળવો જોઈએ, મારા ભગવાનનું જ્ઞાન મળવું જોઈએ. આપણે ક્યાં બહાર ગામ ગયા હોય ને ત્યાં પણ જો આપણે મંદિર દેખીએ ને તરત હાથ આપણા જોડાય. અખતરો કરજો, અંદર એ પડેલું છે, નાખીએ ને એમ તો જ્ઞાન આવે અને જ્ઞાન આવતું જાય ને એમ ભગવાનની નજીક જતા. કારણ કે આપણી આગળ રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, જેમ ભાઈ કીધું ને, આ પડદાઓ છે ને એ હટતા જાય અને ભગવાનનો ચહેરો ચોખ્ખો થતો જાય. પણ આપણે ઘણી વખત ધૂળ મોઢા ઉપર હોય અને અરીસો લુયા કરી, પછી દેખાય નહીં ચોખ્ખું. પેલું યાદ રાખવાનું, મનમાં આપણે સંશય હોય અને ભગવાનને દોષ દીધા કરીએ તો ક્યારેય થતું નથી, માતાને દોષ દઈએ તો ક્યારેય થતું નથી. પહેલા આપણે ઉજળું થવું પડે. ઉજળું થવા માટે શું કરવું પડે? જ્ઞાન લેવું પડે. કેવું જ્ઞાન લેવું પડે? ભગવાન તરફ જવા માટેનું ભગવત ગીતાનું જ્ઞાન લેવું પડે. તો જ અંદરથી ઝાકળના બિંદુ હટે. સવારમાં ઝાકળ આવે ને તો 4 વ્હીલ હાંકવામાં તકલીફ પડે, બહુ દૂર સુધી નજર ન જાય. તો આપણે આ મગજની અંદર, મનની અંદર ઝાકળ ભરેલી છે, એને દૂર કરવી હોય તો શું કરવું પડે? જ્ઞાનનું તેજ લાવવું